તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના મમતાબેન તડવી અને ઉપપ્રમુખ તરીકે પિયુષ કુમાર બારૈયાની નિયુક્તિ કરાઈ છે। હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી। નર્મદા જિલ્લામાં પણ રાજપીપળા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીના પરિણામ જાહેર થતાં તિલકવાડા તાલુકા પંચાયતના 16 બેઠકમાંથી 13 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થયા। સાથે જ તાલુકાની 3 જિલ્લા પંચાયત બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો। આ પરિણામ જાહેર થયા બાદ આજે તારીખ 23ના રોજ જિલ્લાની તમામ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેના ભાગરૂપે તિલકવાડા તાલુકા પંચાયત ખાતે તિલકવાડા મામલતદાર મનીષ આર્યા, તાલુકા વિકાસ અધિકારી નીરજ વસાવા તથા તાલુકા પંચાયતના સદસ્યની ઉપસ્થિતિમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની નિયુક્તિ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મમતાબેન તડવી, ઉપપ્રમુખ તરીકે પિયુષ કુમાર બારૈયા, કારોબારી અધ્યક્ષ તરીકે ભરતભાઈ વસાવા, શાસક પક્ષના નેતા તરીકે શૈલેષભાઈ ભીલ અને દંડક તરીકે હસમુખભાઈ બારૈયાની નિયુક્તિ કરવામાં આવી છે। નિયુક્તિ જાહેર થયા બાદ કાર્યકર્તાઓ દ્વારા તમામ હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સૌને મારા નમસ્કાર। આજે પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી, તેમાં હું પ્રદેશ સંગઠન જગદીશ વિશ્વકર્માજી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠન અને તમામ તિલકવાડા તાલુકાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમામ વડીલો, ભાઈઓ, બહેનો અને મારા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સૌ આપણે સાથે મળીને આ વિકાસના કાર્યમાં આગળ વધીશું અને સૌ જનતાનો આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું। જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અમારા નામની વરણી કરવામાં આવી અને બધા સભ્યો સાથે મળી અને આજે મને પ્રમુખ તરીકે અહીંયા જાહેર કરવામાં આવી છે, ત્યારે હું તમામનો આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।